મગફળી, કપાસ, ડુંગળી, કઠોળ સહિતના પાકને મોટી માત્રામાં નુકસાન થયું હોવાના સમાચાર। મગફળીનો ખૂબ મોટું નુકસાન છે। ખેડૂતોએ લીધેલી મગફળીના પાકના પાથરાઓ આજે તણાયા છે। અચાનક 10 ઇંચથી વધુ વરસાદ વરસતા પાક સતંતર એ નષ્ટ થયો હોવાના સમાચાર। સમાચારોમાં વાત સૌરાષ્ટ્રની કરીએ તો સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોના પાકો જે છે તે નષ્ટ જોવા મળી રહ્યા છે અને તેને લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હવે સીએમને પત્ર લખી રહ્યા છે। અમરેલી અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક એ નષ્ટ થયો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। મગફળી, કપાસ, ડુંગળી, કઠોળ સહિતના પાકને મોટી માત્રામાં નુકસાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। અચાનક 10 ઇંચથી વધુ વરસાદ વરસતા પાક સતંતર એ નષ્ટ થયો હોવાના સમાચાર। ખેડૂતોને આર્થિક નુકસાન, ગંભીર ચિંતાજનક પરિસ્થિતિ જે છે તે અત્યારે સૌરાષ્ટ્ર માટે જોવા મળી રહી છે। સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને સાથે જ એમાં વરસાદ હજુ પણ ચાલુ, અનેક વિસ્તારોમાં રાહતની જરૂર હોવાની વાત કસવાલાએ પત્રની અંદર કરી છે। વરસાદ રોકાયા પછી તાત્કાલિક સર્વેની જરૂર છે તેવી વાત કસવાલા દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોને નુકસાન વળતર માટે યોગ્ય કાર્યવાહી જરૂરી કરવામાં આવશે તેવી વાત એ કસવાલા દ્વારા કરવામાં આવી। સાવરકુંડલા, લીલિયા અને અમરેલીના ખેડૂતોને મદદરૂપ થવા માટે પત્રની અંદર વિનંતી કરવામાં આવી। સૌરાષ્ટ્રમાં ખેતીના પાક માટે તાત્કાલિક સહાય અનિવાર્ય કરવા માટેની વાત કસવાલાએ કરી છે। અમરેલી અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક સાવ એટલે સાવ નષ્ટ થયો છે। સાથે જ મગફળી, કપાસ, ડુંગળી, કઠોળ સહિતના પાકો છે તેની અંદર ભારેથી અતિ ભારે નુકસાન જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। જુઓ તમે આ દ્રશ્યો કે જે અમરેલી સહિત આસપાસના વિસ્તારોના ખેડૂતોના છે કે જે હાથમાં પોતાના એ મગફળીના પાથરા લઈને ઊભા છે અને બતાવી રહ્યા કે જુઓ આ મેઘ કહેરના કારણે અમારા તમામે તમામ પાક નિષ્ફળ ગયા છે। કપાસ નિષ્ફળ ગયો છે, કઠોળ નિષ્ફળ ગયો છે, માંડવી નિષ્ફળ ગઈ છે। આ બધી જ પાકો જે છે તે પાથરા પાણીમાં તણાયા હતા, જેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે। લાખો રૂપિયાનું નુકસાન જે છે તે ખેડૂતોને જતું જોવા મળી રહ્યું છે। મહિનોની મહેનત જે છે, કેટલા મહિનાની મહેનત જે છે તે કરવામાં આવતી હોય છે એમની પાછળ એ ખેડૂતોને આ ભોગવવાનો વારો અત્યારે આવ્યો છે। આ પત્ર કે જે મહેશ કસવાલા છે એમના દ્વારા લખવામાં આવ્યો છે। સાવરકુંડલાના ધારાસભ્ય મુખ્યમંત્રીને એમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને સાથે જે સહાયની માંગ જે છે તે મહેશ કસવાલાએ કરી છે। શું કહ્યું મહેશ કસવાલાએ પત્ર લખ્યા બાદ, આવો સાંભળીએ। સાવરકુંડલા સહિત આખો અમરેલી જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। ખેડૂતોની પણ રજૂઆત આવી છે। 1 થી 10 ઇંચ સુધીનો વરસાદ છે। નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે। નદીઓમાં ભારે પૂર પણ આવ્યું છે અને સાવરકુંડલાનો હાથસની ડેમ અને રાજુલાનો ધાતરવડી ડેમના દરવાજા પણ ખોલવા પડ્યા છે ને એટલે સાવચેતીના પગલાં પણ તંત્રએ લીધા છે। ખેડૂતો તરફથી મોટા પ્રમાણમાં રજૂઆત છે ને નજરે પણ જોયું છે। મગફળીનો ખૂબ મોટું નુકસાન છે। ખેડૂતોએ લીધેલી મગફળીના પાકના પાથરાઓ આજે તણાયા છે। કપાસના પાકને ભારે નુકસાન છે। ફાલ આજે નીચે પડી પણ ગયો છે। ડુંગળીના પાકને પણ પારાવાર નુકસાન છે ને એવા સમયે અસંખ્ય ખેડૂતોના ફોન દ્વારા અને વોટ્સઅપ દ્વારા અનેક રજૂઆતો પણ મળી છે ને એટલા માટે હું ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી વરસાદ રહે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોની વહારે જેટલી બને તેટલી શક્ય વધારેમાં વધારે મદદ ખેડૂતને મળે એવો તાત્કાલિક નિર્ણય કરવામાં આવે એટલી મારી કરબદ્ધ વિનંતી છે। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।